જમણા હાથમાં લઈ લ્યો આ રીતે, ડાબો હાથ ખોલી નાખો, જમણા હાથની મુઠ્ઠી વાળો, ઈશાન પુરારી મહાદેવજીનું નામ લઈને માથા ઉપર ઉતારી ચારે બાજુ છાડી દો દિગ્રક્ષણમાં. ડાબા પગની પેની 3 વાર ખંકે નાખજો. સર્વ બાલા બસમનમ દયોગ્યા અખિલ ઐશ્વર્ય મેવ દેયકાર્ય મસ્પદેની વ્યાનાસન પુરીદેવનું નામ લે તમે ચાલો ચાલી પર પાડજો. પછી બંનેમાં આખી આંખે પાણીમાં સ્પર્શ કરજો. દક્ષિણ દિશામાં બધું પહેરો નમસ્કાર કરો. દીક્ષમ દસ્તમમાં કાય ગર્ભાંધનોપમા ભૈરવાય નમઃ તુમ્ય બધું ભૈરવાય નમઃ કાલે ભૈરવાય નમઃ ઉત્તર દિશામાં હનુમાન વિમલ નિરાંજનમ સમાવ સંભ્રવિ પુત્રય માગજ છાયા માત્રમ સંબુદમ તમ નમામિ શનેશ્વરમ ભય ભંજનાય નમઃ વીર હનુમંત દેવાય નમઃ. ગુરુદેવને નમસ્કાર કરો. ગુરુ બ્રહ્મા પછી પાણી પીવાનું. આ સંધ્યા ગાયત્રી નિયમ છે. હા જમણા ઓમ તદ્વાય બ્રહ્મણા વંદે માન ધરાય માનો રોલા સબોધ જરુક્ષ સમાનાય પ્રમુખ્ય પામ પ્રતિવર્ણાય નમઃ કળસ્મ પધરાવ્યો. પછી ચોખા તમારા કોમનો જ્યોતિ જુજા માજ્ય સપ્રેસ્વતી અગ્નમ સમીમ દદાતુ વરુણાય સુપ્રતિષ્ઠા વદો ભવા. પછી વેદ પૂજન કરો. ચારે દિશામાં ચાંદા કરો. રઘુર્વેદાય નમઃ યજુર્વેદાય નમઃ સામવેદાય નમઃ અથર્વેદાય નમઃ અપામ પ્રતિવૃણાય નમઃ. ગંગાજળના દીઠુંને માતા ચાલો માવજે હમદ્રુગણા સુધા ગુક્ષોદુ સાગરા સર્વ શબ્દભાવ સુંદરા. ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ત્રણવાય ત્રણ ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી સદા યાંતુ યજમાન શદુરી ટકે કારકા ગંગેશ્વ યમનેશ્વ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સ્મિતમ સરિતમ કુરો બ્રહ્માંડો કતિ છાની કરે સ્ફુટાની કરે તીર્થ દે જીવા કરા જોડી જવો. અંકુશ મુદ્રાયમ થેનુ મુદ્રાયમ પવિત્રીકરણમ. પવિત્રમ પવિત્રો વા સર્વાવસામ પદવય સ્મરે પુંડરીકાક્ષ સર્વાભ્યંત સુખી દેશ કાલ પત્ર દિવ્યૈશ્ચ સંપદા ઉદ્ગોદક સ્પર્શાત્માનામ સંપોક્ષણમ. અથ 3 વખત જલ પી જજો. માધવાય નમઃ સ્વા. કર્મના સાક્ષી ભૂદેવ સ્વરૂપાય નિપત દેવતાનું ધ્યાન પગે લાગીજો. આભાન ભગવાન નિપત દેવતાને પગે લાગો. સર્વામ કરો તું કલ્યાણમ આરોગ્ય સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય નિપજોતી નમો. પાણી ચમચી ભરી રાખો. સૂર્યનારાયણ ભગવાનને 3 વખત અર્ઘ આપો. આ કૃષ્ણેન રજના વર્તમાન નિવેશનમ વ્રતમ વ્રત્યતે રણ્યન સહિતાર તેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન. ઓમ અર્ઘો અર્ઘો અર્ઘ્યમ પ્રતિગુરિતામ પ્રતિગ્રામી સૂર્યાય નમઃ. બીજી વાર વિશ્વાનિ દેવ સવિત દુરિતાનિ પરાશુભમ યદુદમ તન્નાસો. અર્ઘો અર્ઘો અર્ઘ્યમ પ્રતિગુરિતામ પ્રતિગ્રામી સૂર્યાય કરે જીનેનામ શર્મામ ભૂષાય વૃતામ નીલા શમદુરિમા સંપાદદસ્કામ શિવે મા કાલિકાયા મા તો સ્વવિજયરુ કમલજો અંતુમ મધુકૈટમમ. ઓમ એં ગ્રીમ ક્રીમ રમ રમ મમ સંમા સાંચિતમૂર્તિનામ. મા જગતજની કુલદેવી માતાએ નમઃ. મહાકાળી મા લક્ષ્મી મા સરસ્વતી ત્રિગુણાત્મક દેવી વિષ્ણુ માએતીએ નમઃ. ત્યાં મૂકી દો. સખત દેવતાય જો નમઃ. ગુરુ દેવતાય જો નમઃ નમઃ. અહીંયા પધરાવી દેજે દીકરી. રમ રમ મમ સંમા શાંતિતમૂર્ત્યામ સર્વ ઇન્દ્રાણી સીતા મન વાકા જીયા પાદ્ય ચક્ષુ હૃદય 33 કરોડ અંગ સ્વરૂપાય યોનિ સ્વરૂપાય એવા મા જગતજનીની આની અંદર ઘટ સ્થાપન એટલે મા ઘટ એટલે ઘડાની અંદર માનો વાસ થાય. અને એ મા પછી ઝવેરા સ્વરૂપે ધીમે 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 9 દિવસીય ઉત્પન્ન થાય પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરાય. ઘટ સ્વરૂપ એટલે આખું પૃથ્વીની ઉત્પત્તિ માં જગતની ઉત્પત્તિ ઘટમાંથી થઈ છે. એટલા માટે આપણે ઘટ સ્થાપન કહીએ છીએ. તેવા માં જગતજની તો મનોજ સ્વરૂપે તમે પધારો. તમારું સપરિવાર અમે તમારું સ્વાગત કરીએ છીએ. નમો દેવીય મહાદેવીય શિવાય શતકમ નમ નમઃ. પ્રકૃતિ ભદ્રાયણી નારાયણી નમોસ્તુતે.
ચાલો હવે જમણા હાથમાં ફૂલને ચોખા રાખી ગણપતિ બસ હવે હાથું રેડી. ચાલો થઈ ગયું. બે માણસો અહીંયા હાથ રાખો. ઓમ અનંતાય નમ કુર્માય નમ વિમલાય નમ શીશાય નમ બંદ્યનાભાય નમ ધાદેવીએ નમ. હા પૃથ્વીને હાથ જોડો. પૃથ્વી ત્વયાદુદાલોકાની દેવી તમ ચ ધારિમામ દેવી પવિત્ર પુરુષાસનમ. વિષ્ણુ ષોરસી વિષ્ણુ ધ્રુમતી વિષ્ણુ હવામહે વિષ્ણુમહેત્યે અવાયામી ચાપયામી. અંદર પધરાવી દો. 4 ચમચી જળની પધરાવો. વરુણસ્ય તમવનમસી વરુણસ્ય ઋતમાસિનહમ વરુણ સ્નાનામ સમર્પયામી. કંકુ વાળું ફૂલ કરીને ભગવાનને પધરાવી દેજો. ઓમ ગંધર્વાસ વસુધારાસી બ્યો નમઃ નમઃ પુષ્પાણી સમર્પયામી. પંચનાથ જે હોય ધીમે ધીમે કાઢજો.